ધોરણ 9 પ્રમેય 7.2 સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન હોય છે તેમ સાબિત કરવાનો પ્રમેય છે। તો સૌપ્રથમ પક્ષમાં ત્રિકોણ એબીસીમાં અહીં તમે જોઈ શકો છો કે ત્રિકોણ એબીસી આ જે દોરીએ છે એ આપણો ત્રિકોણ એબીસીમાં એબી અને એસી એ બે બાજુઓ સમાન છે એટલે એને સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકાય। અહીંયા તમે જોઈ શકો છો કે એબી અને એસી બે બાજુઓ સમાન છે તો આપણે સાધ્યમાં સાબિત કરવાનું રહેશે ખૂણો બી બરાબર ખૂણો સી। અહીં જે બનતો ખૂણો છે ત્રિકોણમાં ખૂણો બી અને ખૂણો સી એ સમાન છે એવું સાબિત કરવાનું છે। સાબિતીમાં ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક રચો। અહીં તમે જોઈ શકો છો કે ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક રચો જે બીસીને ડીમાં છેદે છે, બીસીને અહીંયા ડીમાં છેદે છે, તેથી બે ત્રિકોણ બને છે। ત્રિકોણ અહીં તમે જોઈ શકો છો કે બે ત્રિકોણ બની રહ્યા છે। એક આ ત્રિકોણ તમે જોઈ શકો છો એબીડી એટલે કે બીએડી ત્રિકોણ અને બીજો ત્રિકોણ સીએડી। તો આ બે ત્રિકોણમાં એબી બરાબર એસી પક્ષ મુજબ અને ખૂણો બીએડી એટલે અહીંયા એ આગળ બનતો ખૂણો અને ખૂણો સીએડી ખૂણો બંદેવ સરખા થશે રચના મુજબ અને બંદેવમાં એડી બરાબર એડી એક સામાન્ય બાજુ છે અર્થાત બાખુબા પૂર્વધારણા મુજબ ત્રિકોણ બીએડી બરાબર એકરૂપ ત્રિકોણ સીએડી થશે। અહીં તમે જોઈ શકો છો કે આ એકરૂપ છે ત્રિકોણ બીએડી એકરૂપ ત્રિકોણ સીએડી। જો બે ત્રિકોણો એકરૂપ હોય તો એવા સંજોગોમાં ખૂણો એબીડી અહીં તમે જોઈ શકો છો ખૂણો એબીડી બરાબર ખૂણો એસીબી થશે અર્થાત આપણે કહી શકીએ કે એબીસી બરાબર ખૂણો એસીબી અર્થાત ખૂણો બી બરાબર ખૂણો સી સાબિત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રમેયને સરળતાથી સમજી શકીએ છીએ, સાબિત કરી શકીએ છીએ કે સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા અહીં તમે જોઈ શકો છો કે એબી અને એસી આ બે બાજુઓ સમાન છે તો તેના સામેના ખૂણા એટલે કે ખૂણો બી અને ખૂણો સી પણ સરખા સાબિત થાય છે।